टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર પર. આજે વાત માત્ર એક અપહરણ કે પછી મારપીટની નથી કરી રહ્યા, વાત છે એ સવાલોની જે સમગ્ર સમાજને વિચારવા માટે મજબૂર કરે છે. જો કોઈ વ્યક્તિએ કોઈનું સમર્થન કર્યું હોય તો શું તેનો જવાબ અપહરણ અને મારપીટ હોઈ શકે છે ખરો? જો કોઈની પાસે માફી મંગાવી લેવામાં આવી હોય તો પછી પણ માર શા માટે મારવામાં આવ્યો? અને જો ખરેખર આ જૂની અદાવત હતી તો પછી શું કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને આપેલો છે ખરો? તેવો પણ સવાલ થાય. બનાસકાંઠાના થરાદ જાગીર મઠ સાથે જોડાયેલો આ વિવાદ, જે એક તરફ પીડિત પક્ષ ગંભીર આક્ષેપો કરી રહ્યો છે તો બીજી તરફ પોલીસ તપાસ ચાલુ છે. ચૌધરી સમાજ મુખ્ય આરોપી સામે કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની પણ માંગ સાથે હવે મેદાને ઉતર્યું છે. આખો વિવાદ શું છે? શું આ ખરેખર જૂની અદાવતનું એક પરિણામ છે કે પછી હકીકત કંઈ અલગ જ છે? આજની આ ચર્ચામાં આપણે આ તમામ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરવાના છે. અને સાથે જ આપણી સાથે ભેમાભાઈ ચૌધરી સમાજના અગ્રણી આપણી સાથે જોડાયા છે. સાથે મોહબ્બતસિંહ વાઘેલા સરપંચ છે વડા ગામના, તે પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. અને સાથે જ અત્યારે સવાલ એ થઈ રહ્યો છે, મોહબ્બતસિંહ વાઘેલા, સૌથી પહેલાં તો આપને પૂછવા માંગીશ કે સમગ્ર આજે ઘટના હતી અને ઘટના બાદ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. જૂની અદાવત, તેને લઈ અપહરણ થયું અને મારપીટ કરવામાં આવી. જો માફી માંગી છે અને એ જૂની અદાવતને લઈ, તો પછી શા માટે અદાવત હજુ પણ રાખવામાં આવી ને શા માટે આ પ્રકારની મારપીટ કરવામાં આવે? અવાજ આવે છે? જી હા આવે. બિલકુલ, સવાલ એ જ છે મારો કે જો જૂની અદાવતની અંદર મારપીટ કરવાના જે આક્ષેપો છે તો માફી માંગ્યા પછી પણ શા માટે માર મારવામાં આવે? આ કેટલું યોગ્ય કહેવાય? અયોગ્ય તો કહેવાય ના કે આમ જે બનવા જે બન્યું હોય એ કહેવાનો મતલબ કે વૈકણ જે બનાવ બન્યો હોય, જે હાલ જે ચર્ચાનો મુદ્દો થયો હોય એ એક ગંભીર કહેવાનો મતલબ કે આ મુદ્દો એવો નતો એમ, પણ લોકોએ અત્યારે આ મુદ્દાને સગાઈ દીધો એમ કે આ રાજકીય મુદ્દા તરફી આવે ને એવું લાગી રહ્યું છે. પણ આવી રીતના લઈ જઈને માર મારવાના અપહરણ કરી અને તે તો ખોટું કહેવાય ને? એ ખોટું કહેવાય. વત્તા હાલમાં જે લોકો જે આરોપી હતા જેને આ કૃત્ય કરી દીધું, તેમને પોલીસે એટેક કર્યા હતા, એનું વરઘોડ ઉપર રિકન્સ્ટ્રક્શન પણ કાઢ્યું હતું અને પોલીસે તેમને કોર્ટમાં હાજર પણ કર્યા છે. બિલકુલ બિલકુલ. ભેમાભાઈ, આપ શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને? શું વિવાદ હતો? કેવી રીતે આક્ષેપો થઈ રહ્યા છે? જે વિવાદ છે એ વિવાદને પૂરા ગુજરાતે જોયો છે. દરેક સમાજનું આસ્થાનું એક કેન્દ્ર છે અને ઓગણનાથ ભગવાનજીની જગ્યા છે અને આ ઓગણનાથજીની ભગવાનની જગ્યામાં દરેકની શ્રદ્ધા જોડાયેલી છે. અને જ્યારે આવા આસ્થાના કેન્દ્રની અંદર ખુદ મહંત અને લુખા તત્વો જે આતંક મચાવ્યો અને લુખા તત્વોએ વિડીયો વાયરલ કર્યા, એને પણ પૂરા ગુજરાતે જોયા છે. પહેલા તો એને શબ્દ શકમાં એને વખોડીએ છીએ. વાત રહી આખા વિવાદની, તો 1.5 વર્ષ પહેલા બનાવ બનેલો. દેવ દરબાર ગઢના મહંત અને સનાળના ગોપાલપુરી મહારાજ બંને વચ્ચેનો કોઈ પ્રસંગમાં ભેગા થયા છે ને ત્યાં દેવ દરબાર મઠના મહંતશ્રીએ લાફો મારેલો. એ બાબતને લઈને ચૌધરી સમાજના આગેવાનો ત્યાં સનાળ મઠની અંદર ભેગા થયેલા. ત્યારે સમાજે નિર્ણય એવો કરેલો એમને તો જે કર્યું છે એ આપણે ન કરી શકીએ, પરંતુ આપણે કોઈ દેવ દરબાર મઠ સાથે કોઈ ત્યાં જવું નહીં અને કોઈ ઈ બાવાને બોલાવો નહીં. આવું સમાજના અગ્રણી જે અજમલ કાકાએ ઉભા થઈને અગ્રણી તરીકે એમને પોતે આ નિવેદન આપેલું. આ નિવેદનને અદાવતમાં રાખીને ઘણા સમયથી રેકી કરી રહ્યા હતા અને આજથી 7 દિવસ પહેલા ક્યાંક બજારમાં એક બેસણામાં ગયેલા અને બજારમાં ખરીદી કરીને જ્યારે નીકળતા હતા ત્યારે આ લુખ્ખા તત્વોએ ગાડીને ઓવરટેક કરી અને અજમલ કાકાને પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું અજમલભાઈ. એમ કરીને પછી ગાડીમાં 4-5 લુખ્ખા તત્વો ઘૂસી ગયા
કે તને તો વહેલા અમે ગોતી રહ્યા હતા, બાપુનો આદેશ હતો, એમ કરીને તેને મઠમાં લઈ જાય છે. મઠમાં ઈ અજમલ કાકાની ગાડીની પાસે બેસાડીને માફી પણ મંગરાવે છે, મારઝૂડ કરે છે. જે ટપુરીઓ કરી રહ્યા છે મારઝૂડ આખા ગુજરાતી જોઈ છે. એક પિતા તુલ્ય જ્યારે મોટી ઉંમરના વડીલ જ્યારે માફી માંગતા હોય અને કે ભાઈ મારાથી ક્યાંક ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, તોય પણ પેલા ટપુરીઓ માર્યા કરે છે એક પિતા તુલ્ય વ્યક્તિને. એ ખૂબ શરમજનક ઘટના છે. એ ઘટના ક્યાં ઘટે કે જે આસ્થા જોડાયેલી છે, લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે, અને ઈ મહંતની હાજરીમાં ઘટના ઘટે. ખૂબ દુઃખદ ઘટના છે. કારણ કે આવડો મોટો મઠ છે, લાખોની સંખ્યામાં ત્યાં શ્રદ્ધાળુ આવે છે, ત્યાં સીસીટીવી કેમેરા પણ હશે, સીસીટીવી કેમેરામાં પણ હશે. બિલકુલ. પછી ઈ ટપોરીઓ કે લાવો દોરડો બોધી દી, એના વિડીયામાં એમના જ વિડીયા ઉતારેલા વિડીયામાં બોલેલા છે. એ બાપજી પાસે લઈ જાય છે. બાપજી પણ એને રસાથી બોધીને ઢોર માર મારે છે, બંદૂક ભીડાવે છે, અને હોકી અને એક દંડો છે, દંડાથી મારી. એ તો માર્યા પણ નગ્ન કરીને માર્યા. આ ખૂબ શરમજનક છે. આ ફક્ત પ્રહાર અજમલ કાકા ઉપર નથી, આ પૂરા ચૌધરી સમાજ ઉપરનો અને આસ્થા કેન્દ્ર ઉપરનો પ્રહાર છે. એને કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય. એનાથી તો વિશેષ તો સારું થયું, નસીબ એમના સારા હતા. એવા સમયે એમના દીકરાનો ફોન આવ્યો, બરાબર, અને એમને દીકરાનો ફોન આવ્યો ત્યારે એમને કીધું કે મારું અપહરણ થઈ ગયું છે, હું આ આશ્રમમાં છું, તું પોલીસને ફરિયાદ ફોન કર અને મને અહીંથી બચાવ. ત્યારે પણ આ મહંત અને પેલા 4 ટપોરી લુખા તત્વો એમનો ફોન ચૂંટવી લીધો, એમને ફરી માર માર્યો. કેમ પોલીસની જાણ કરી? અને એમના પાસેના પૈસા હતા, એ પૈસાની લૂંટ પણ કરી લીધી આ લોકોએ. અને છેલ્લે ખબર પડી કે હવે પોલીસ આવવાની છે, તો પાછા વિડીયો બનાવરાવે છે. અને એ શરમજનક તો એ છે કે જે કાયદો, જેને કાયદો ભણી અને જેમણે નોકરીઓ લીધી છે, જેને પોલીસની નોકરી મળી છે, એ પણ ખુદ વિડીયોમાં કબૂલાત કરવરાવે છે. કેવી કબૂલાત કરવરાવે છે કે કાકા તમે તમારી જાતે અહીંયા આવ્યા છો, પેલા લોકો અપહરણ કરીને લાયા છે, એની પહેલાના તમારે મારઝૂડના કરેલા વિડીયા તો વાયરલ ઓલરેડી થઈ ગયેલા છે, જનતા જોઈ રહી છે. તમે પાછા વિડીયો બનાવરાવો છો કે તમે જાતે આવ્યા છો, તમને કોઈ માર્યા નથી. આવું બધું કબૂલાત કરાવે. એ તો કોઈ પણ વ્યક્તિ એકલો હોય ને ત્યારે માર પડતી હતી તો જેમ તમે કોણ એમ ભગવાન બાપા કરતો હોય છે. એક વડીલ અને અમારા સમાજના અગ્રણી, અને જ્યારે આવી એક અસહ્ય પીડા જ્યારે એમના સાથે આ ઘટના ઘટી છે, ખૂબ દુઃખદ છે. તો આ વાતને લઈને કાકા એ 112ના પોલીસ વાળા એમને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં કાકા ફરિયાદ કરવાનું કહે છે, ફરિયાદ લેતા નથી. બીજા દિવસે ગામમાં ઘરે જઈને વાત કરી, સગાવાળાઓને વાત કરી. બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં ફરી ફરિયાદ કરવા માટે જાય છે, ફરિયાદ લેવામાં નથી આવતી. ફરી એમને એસપી ને મળવા માટે જાય છે. એસપી સાહેબ એવું કહે છે કે તમે ડીવાયએસપી ને જઈને મળી લો અને હું એમને ફોન કરી દઉં છું. તો ડીવાયએસપી ને રાત્રે મળવા જાય છે, તો ડીવાયએસપી પણ ત્રીજા ચોથા દિવસે એવું કહે છે કે આજે તો હું કામમાં છું, આવતીકાલે સવારે 10 વાગે આવજો. 5મા દિવસે ડીવાયએસપી ઓફિસે મળવા માટે આવે છે અને મારી હાજરીમાં મળવા માટે એ અજમલ કાકા અને સમાજના 5 અગ્રણીઓ મળવા માટે ત્યાં જાય છે. ત્યારે પણ ડીસાના ડીવાયએસપી સોલંકી સાહેબ પણ ગોળ ગોળ વાતો કરે છે. મને એ નથી સમજાતું કે થરા પોલીસ સ્ટેશનનું આ મઠ સાથેનું કનેક્શન શું છે, આ સોલંકી સાહેબનું પણ કનેક્શન શું છે, કેમ બચાવવા માંગી રહ્યા છે, મને હજી સુધી સમજાતું નથી. અને જ્યારે મીડિયામાં, સોશિયલ મીડિયામાં એક દબાણ ઊભું થયું, 18 આલમ જ્યારે આ મુદ્દા સાથે જોડાઈ અને દરેકની માંગ ઊભી થઈ, ત્યારે 5મા દિવસે સાંજે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. અને એ એફઆઈઆર કેવી, જે અજમલ કાકાએ લિખિતમાં ફરિયાદ આપી છે, એ ફરિયાદ બિલકુલ છે નહીં. એના એકદમ વિસંગત ફરિયાદ છે કે જેને અપહરણ કરાવ્યું છે, જે મેઇન ગુનેગાર છે, એમનું તો ક્યાં એફઆઈઆરમાં નામ નથી. ખાલી 3 ટપોરિયાના નામ લખે છે, તો બાકીના ક્યાં ગયા બધા? અમે કોઈ નિર્દોષમાં સંડોવાય, કોઈ નિર્દોષોમાં પીડાય એવું અમે નથી. અમે એ ઈચ્છીએ છીએ કે જે કોઈ પણ બનાવ એક ધર્મમાં જે આસ્થા લોકોની જોડાયેલી છે, એ મંદર મઠની અંદર જ્યારે આવો બનાવ બને ત્યારે વધારે દુઃખી થવાય છે. એટલે અમારી આસ્થાને ઠેસ પહોંચી છે, અમારા સમાજના વડીલને ઢોર માર માર્યો છે, એટલે અમારી લાગણીઓ દુભાઈ છે. અને એટલા માટે જે ગોળ ગોળ સાહેબ એફઆઈઆર નોંધવામાં આવી, એ એફઆઈઆર પણ વિસંગતા ઊભી કરે છે. અને એટલા માટે આજે એસપી સાહેબને સમાજના અગ્રણીઓ સાથે અમારા ચૌધરી સમાજે ખૂબ સંયમ જાળવ્યો છે સાહેબ. 7 દિવસ સુધી સંયમ જાળવ્યો. અને જ્યારે એફઆઈઆરમાં વિસંગતા આવી અને એફઆઈઆરમાં મૂળ જે આરોપી છે એનું નામ ના આવ્યું, એટલા માટે આજે એસપી ને રજૂઆત કરી છે.
એસપી સાહેબે આજે આશ્વાસન પણ આપ્યું છે કે તમારી જે મૂળ જે તમારી ફરિયાદ છે એના આધારે તપાસ કરી અને જો ખરેખર ગુનેગારો હશે તો લેવામાં આવે એવી અમે આશા પણ રાખીએ છીએ, જોઈએ છીએ શું થાય છે. બિલકુલ બિલકુલ. જયંતિભાઈ, આપ શું કહેશો? શું કહેવા માંગો છો અત્યારે, અને સાથે જ આ જે સ્થિતિ છે અત્યારે, શું આગળ જઈ અને કયા પ્રકારની આ કાર્યવાહીની આપ માંગ કરી રહ્યા છો? આપની માંગણીઓ શું રહેશે? સર, અમારી એક આશા હતી કે ચલો સાહેબ, અમે નાની ઉંમરના છોકરાઓ ઉપર કદાચ કોઈ આવી લાફાઝીકી થાય ને વિડીયો વાયરલ થાય એનો કોઈ અમને વાંધો નથી હોતો, પણ સાહેબ અત્યારે અમે દરબાર છીએ, ઠાકોર છીએ, પટેલ છીએ, અમે બધા ભેળા રહીને ચાલવા વાળા વ્યક્તિ છીએ. આપણે એવું કોઈ એવો જાતિવાદ તો આમાં છે નહીં. આજે ચૌધરીના છોકરા ઉપર આવું થયું છે, તે કાલે કોઈ બીજા છોકરા ઉપર આવું થયા, અને જે ધાર્મિક જગ્યા ઉપર જે આ ઘટના બની છે એને લઈને અમને દુઃખ થાય છે. બીજું જે પાઘડી છે ને સાહેબ, એ તો કદાચ સરકારને ખબર હશે. આ પાઘડી જો કદાચ કોઈના પગમાં નાખવામાં આવે ને તો ગમે એવો ગુનેગાર હોય ને તો એનો ગુનો માફ કરી દેવામાં આવે છે સાહેબ. બિલકુલ. અને જ્યારે અમારા વડીલ બે હાથ જોડી અને બાપુ આગળ જ જે રોવે રહ્યા છે, જે રોતા રોતા બે હાથ જોડીને બાપુને કહે છે કે બાપુ હવે આવી ભૂલો હું નહીં કરું, ને છતાંય આ લોકો જે લાફાઝીકી તો ચાલુ જ છે, આ લોકોની સાહેબ વિડીયો પ્રશ્ન કરી રહ્યું છે, અને છતાંય હવે બાપુ એવું કહે છે કે હું હાજર નતો. તો બાપુનો વિડીયો તો બાપુ એવું બોલી રહ્યા છે ને કે ભાઈ હું તને કહેતો હતો ને તો આ બધી ભૂલો ના કરતો, હું તને ક્યારનો ગોતું રહું છું. તો બાપુ તો વિડીયોમાં એવું જ બોલી રહ્યા છે, એ વિડીયો બોલે છે, હું તો કોઈ બોલતો નથી. વિડીયો પુષ્ટિ કરી રહ્યો આજે મારી જોડે છે. બિલકુલ. તો સાહેબ ઘટના તો એ છે કે અમને તમામ સમાજ ભેળી થઈ. અમારે કોઈ સમાજનો વિરોધ નથી, કોઈ જાતિ નાતિનો વિરોધ નથી. અમારે બધા લોકો જોડે સારા સંબંધ છે, અને મઠ છે એ બધી જ્ઞાતિનો છે. કોઈ મારો એકલાનો નથી કે મારી સમાજનો નથી, બધાનો જ છે. બિલકુલ સાહેબ, આના મઠના અમારા કરારો છે કે જ્યાંથી અમારે આ મઠ ઉપર અમે અત્યારે હાલે બી અમારે જે બાપ દાદાએ પરદાદાએ જે અમને કરાર કરેલા છે એ અમે આ મંદિર ઉપર અત્યારે હાલે હાલતા આવીએ છીએ અને આપીશું. પણ હવે આપવાની ઈચ્છા નથી થતી. એનું કારણ છે કે સાહેબ અમારું અનાજ એ મઠ ઉપર ખાઈને અમારા ઉપર લાફાઝીકી થાય છે ને, એટલે અમારે હવે એવું લાગી રહ્યું છે કે અમે આ બધું જે આપીએ છીએ ત્યાં એ બંધ કરવું પડશે. બરાબર. અને અમારા વડીલ ઉપર સાહેબ જે લાફાઝીકી કરી છે જે લોકોએ, અને એની જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાહેબ આનું 2-3 દિવસમાં અંદર જો રિઝલ્ટ નહીં આવે ને તો હું 3 દિવસ પછી હું પોતે ઉપવાસ ઉપર ઉતરવાનો છું. ભલે જીવ આના માટે સમાજ માટે જો જીવને ત્યાગવો પડે ને તો સાહેબ ત્યાગવા તૈયાર છું, પણ મંગળવારે સવારે હું ચોક્કસથી ઉપવાસ ઉપર ઉતરીશ. બિલકુલ. અને આંદોલન પહેલા કોઈ સંવાદનો રસ્તો ખરો જયંતિભાઈ? સમાજનો રસ્તો સાહેબ ઈરો જ છે મારે કે સાહેબ આમાં શું છે કે જે પોલીસના કાયદા મુજબ જે મીડિયા છે એને કઈ કલમો લાગે એ તો સાહેબ પોલીસ કરી શકે છે, આપણે તો કોઈ કરી શકતા નથી. અને આપણે એવા ઝઘડા કરવા નથી. આપણે સરકારના શરણે થયા છે. સરકાર જે કરે એ ખરું. પણ બિલકુલ મળીને આનો ઉકેલ આવે અને એક સંવાદ સાથે આ ઉકેલ લાવો એ પ્રાથમિકતા રહે તો એ વધારે સારું રહે. જયંતિભાઈ સાહેબ, વારંવાર આવી રીતના સાહેબ સમાધાન બહુ વાર થઈ ગયા છે સાહેબ. આમાં કેવું છે અત્યારે બધો સમાજ, એક દરબાર સમાજ છે, અમારા સરપંચ વડાથી બેઠા છે, કદાચ મને ઓળખતા હશે સાહેબ. આમાં કેવું થાય છે, આવા સારા લોકો સાહેબ બદનામ થઈ રહ્યા છે. એમને કેવું લાગે બીજી સમાજને કે ભાઈ આ લોકો સડાઈ મુકતા હશે, પણ ના, આવા લુખાઓને તો કોઈ સપોર્ટ કરતું ના હોય, એમની રીતે રખડતા હોય અને એમની મનમાની ચલાવતા હોય. આમાં સાહેબ બીજા જે અમારા જે સંબંધ, અમારી જે અમે જે બીજા લોકો જોડે સંબંધ ધરાવતા હોય છે એવા લોકો બદનામ થઈ રહ્યા છે સાહેબ અત્યારે. બિલકુલ બિલકુલ. અને સાથે મહોબ્બતસિંહ આપ શું કહેશો? કારણ કે હવે ઉકેલ છે તે લાવવો પડશે, કારણ કે જૂની અદાવતને લઈ અને વારંવાર જો માફી થાય અને માફી માંગ્યા છતાં પણ આ પ્રકારની જ્યારે કૃત્ય કરવામાં આવે તો એ એક કદાચ શોભનીય સમાજ માટે પણ ના હોય કે મઠ માટે પણ ના હોય. આપનું શું કહેવું છે આને લઈ, અને હવે ઉકેલ કઈ રીતે આવે? આ એક હવે જે બનવા કાલ તો બની ગયું હોય, કાયદાની જો ગણવા જો તો ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે. પણ મારું જયંતિભાઈ ને ભેમાભાઈને આગેવાન તરીકે મારે એક વિનંતી કરવી છે કે આપણે હવે જો સમાજનું છે અને તમે કોઈ પણ રીતે જો અમારે દરબાર સમાજ આખી ચૌધરી સમાજની સાથે છે કે કોઈ પણ ભોગે જો સમાધાન જો આપણે સામાજિક રીતે થતું હોય તો દરબાર સમાજ બધી રીતે એગ્રી છે કે ભાઈ આપણે જે તમે કહો એમાં અમે સંમત છે. આપણે કહેવાનો પણ હજી બનવા કાળ બની ગયું હોય, પણ મતલબ એવો કહેવાનો હવે આપણે નિરાકરણ લાવશું. કાયદાકીય તો હવે જે ચાલુ હતું એ પોલીસની રીતે કામ કરશે, પણ આપણે સમાજ રીતે ચૌધરી સમાજ તો સમજદાર સમાજ છે, એને તો કોઈ કહેવાનું આવતું જ નહીં. પણ તે જ છતાં ચૌધરી સમાજ જે કે
એ દરબાર સમાજ તેમની સાથે છે. મેં અગાઉ પણ આપણે અર્જન સર, કરશન કાકાને મેં વાત કરી હતી કે ભાઈ આપ જે કહો એમાં અમે દરબાર સમાજ આપની સાથે છે. પણ કોઈ પણ ભોગે હવે જે બનવાકળ, હવે આવી જગ્યા આપણે ઓગળનાથ નામથી જે પ્રખ્યાત છે, હવે જે બનવાકળ બની ગયું હોય, બરોબર, હવે બાપજીની કોઈ હવે બાપજી હવે અમારી સમસ્યાઓ જે રજૂઆત કરી છે એ એમને અમે એ પણ કીધું હોય કે ભાઈ આપણે જે હવે તમે ભૂલ કરી, કદાચ કરી નહીં પણ કદાચ કરી હોય તો પણ આપ માફી માગી, ચૌધરી સમાજની માફી માગી અને આપણે આ નિવારણ લાવવું પડશે. અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય, કોઈ પણ અત્યારે કોમેન્ટ ખોટી ખરાબ કરે છે એટલે બીજી સમાજને દુઃખ લાગે એવું પણ થાય. એટલે મારે તો ભેમાભાઈને ને બંનેને, જયંતિભાઈને બેન કેવું કે કોઈ પણ ભોગે જો રસ્તો નીકળતો આપણે સમાજ અને ભેમાભાઈ તો આખા બિલકુલ બિલકુલ. જયંતિભાઈ ટૂંકમાં સમયનો પણ અભાવ છે એટલે ટૂંકમાં આપનો. જી 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 સરપંચ સાહેબ મારે હવે તમને એક કેવું છે. સરપંચ સાહેબ આ કૃત્ય કર્યું હતું તો એ લોકોએ ભલે કર્યું, તો વિડીયો વાયરલ કરીને હીરો નતું બનવું સાહેબ, તો કોઈ જાણો તે નહીં. એમને જે કરવું હતું એ આ ગયા હતા સાહેબ હીરો બનવા. અને આ જગ્યા ઉપર સરપંચ સાહેબ જો કદાચ મારો ચૌધરી સમાજનો છોકરો હોત અને તમારા કોઈ નાના દીકરા ઉપર હાથ ઉપાડ્યો હોત તો સાહેબ સાચું બોલજો સરપંચ સાહેબ, તમે ઘરે બેહોત ખરા? એ દિલથી ને અમે એ દિલથી દુઃખ છે, કારણ કે અમને આખી સમાજને દુઃખ છે. એવું નહીં કે કોઈ વ્યક્તિ, પણ આખો અમારો દરબાર સમાજને આ વાતનું દુઃખ છે. પણ કહેવાનો મતલબ જે બનવાકળ બની ગયું, હવે એનું અમે સમાજ તરીકે આપણે શું કરો? ચલો તમે જે કોઈ અમે સંમત છો. બિલકુલ. એટલે આશા છે, જો આપણે તો એક જ બિલકુલ ભેમાભાઈ માફ કરશો, સમયનો ભાવ છે એટલે અત્યારે પતાવી પડશે, આપણી ચર્ચા અહીંયા પૂર્ણ કરવી પડશે. પરંતુ આશા અત્યારે એ જ રાખી રહ્યા છે કે બંને સમાજ વચ્ચે એક સંવાદ થાય અને સંવાદની સાથે જે ઉકેલ આવે અને બધા જે જૂના રાગદ્વેષ છે તે દૂર થાય, એ જ અત્યારે તમામ લોકો ચાહી રહ્યા છે. એક સાથે આવી અને આપણા સમાજનું અને આપણા દેશનું અત્યારે ઉદ્ધાર કરી, એ જ અત્યારે મુખ્ય મહત્વનો મુદ્દા રહ્યો છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અને હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.